તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 11/1/2025 શનિવાર, પોષ સુદ 12 છે 8 અને 22 સુધી। રોહિણી નક્ષત્ર છે 12-29 સુધી। પછી મૃગશીર્ષ નક્ષત્ર છે, શુક્લ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે વ વ ઉ, જે 23-54 સુધી છે। ત્યારબાદ મિથુન રાશિ છે, જેના નામાંક્ષર છે ક છ ગ। દિન વિશેષમાં જોઈએ તો આજે કુર્મ દ્વાદશી છે, શનિ પ્રદોષ દિન મહિમા છે, અમૃત સિદ્ધ યોગ સવારે 7 અને 16 થી 12-29 સુધી। જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે કુણાભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, જન્મ તારીખ જણાવો। આપને અવાજ આવી રહ્યો છે કુણાભાઈ? હેલો જી, જન્મ તારીખ જણાવો ને ટીવી નું વોલ્યુમ ઓછું કરજો। હેલો જન્મ તારીખ જણાવો આપની। હા આયો કુડાભાઈ। કુણાભાઈ, ટીવી નું વોલ્યુમ ઓછું કરજો અને આપની જન્મ તારીખ જણાવો। હેલો જી, પાયલને બોલાય ને। હેલો હેલો જન્મ તારીખ જણાવો આપની। આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે શંકરભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 17/10/1964। જન્મ સમય શું છે? 3:30 વાગે સવારે। જી, જન્મ સ્થળ જણાવો। અમદાવાદ। પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્ન આપણો ઉદય ક્યારે થશે? ઘરમાં સુખ શાંતિ નથી રહેતી સાહેબ। જી, બરોબર। જો ઘરમાં સુખ શાંતિ માટે તમે પ્રયત્ન કરો અને શક્ય હોય ત્યાં સુધી ધીરજ શાંતિ રાખવી, તમારા માટે એવું કહેવાય કે એપ્રિલ 2025થી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે। શક્ય હોય ત્યાં સુધી કંઈ પણ વિષય બહારની ચર્ચાઓ પણ ન કરવી, એ પણ તમારા માટે હાલ અગત્યનું છે। આ હેતુથી તમે દરરોજ જે સાંજે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો, એ અગત્યનું છે। જો દરરોજ જે શક્ય ના હોય તો અઠવાડિયામાં 2 વાર તમે આવી રીતે સુંદરકાંડના પાઠ વાંચવાનું અથવા સાંભળવાનું રાખશો ને, તો ઘણી પ્રતિકૂળતા ઓછી થશે તેવું લાગે। તદુપરાંત તમે અઠવાડિયામાં 1 વાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ ભગવાનને પ્રાર્થના કરો, તો જેથી કરીને જે સમય સુધારા પર આવશે એમાં એમના આશીર્વાદથી સારી રીતે સુધારો આવે તેવું કહી શકાય। જી, ખોડાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 25/10/2008। જન્મ સમય શું છે? જન્મ 23:20 દાડાના। જી, જન્મ સ્થળ જણાવો। પાયલબેન શરવણભાઈ ના લગ્નનું જોવાનું છે। જી, જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ કુંવાર, જી તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। જી જી, જો લગ્ન યોગ માટે તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ કરવી હિતાવહ છે। તમારા માટે 2025, 26, 27 આ ત્રણેય વર્ષ ઘણા અનુકૂળ લાગી રહ્યા છે, જેથી કરીને તમે યોગ્ય રીતે પ્રયત્ન કરશો તો તમારી વાતચીત પણ આગળ સારી રીતે મજબૂત થશે। આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો, એ વધુ અગત્યની છે। તેમજ
નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી હિતાવહ છે. જી સલાહબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 23/8/1957 જન્મ સમય શું છે? સવારે 11 વાગે જન્મસ્થળ જણાવો. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એમનું મકાન છે ને, અમારું મકાન વેચાતું નથી. કેટલા વખતથી ટ્રાય કરે છે ને નવું મકાન લીધું છે, એમાં અમે સુખી થશું કે નહીં, એમને તમને માટે લાભદાયક છે કે નહીં? આ જૂનું મકાન જી વેચાતું છે. જી જો તમારે મકાન વેચાવા બાબતનો જે પ્રશ્ન જે છે એ રીતે જો ગણતરી કરવા જઈએ ને તો તમે પ્રયત્ન ચાલુ રાખો. એમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ન કરવી. મે 2025 પછી પરિસ્થિતિ થોડીક વધુ અનુકૂળ બને અને એ દરમિયાન તમને કોઈ સારી રીતે મકાન વેચાઈ શકે તેવા યોગ બની રહ્યા છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું લાગે છે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચો એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળે અને કોઈ તકલીફ ન થાય. એટલે ઉતાવળ ના રાખતા ધીરજ, વ્યવહારુ માર્ગદર્શન સાથે આગળ વધશો તો મે મહિના પછી સારા યોગ બને છે, એમાં પરિસ્થિતિ અનુકૂળ બનશે. દર્શક મિત્ર દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હલો, જી દિનેશભાઈ, જન્મ તારીખ જણાવો. 14/4/1975 જન્મ સમય શું છે? રાત્રે 12:45 છે. જન્મસ્થળ જણાવો. દાહોદ. પ્રશ્ન જણાવો આપનો. મારી રાશિ કઈ આવે છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી જી, હવે સૌ પ્રથમ તો આગળના ભવિષ્ય અંગે વાત કરીએ તો આગળના ભવિષ્ય અંગે તમારે વાત સારી બને તેવું બને. તમારા માટે મે મહિના પછી પરિસ્થિતિ થોડી સારી બને. તમે તમારા કોઈ પણ કામ કરવા માગતા હોય અથવા જૂના કોઈ કામ અટકેલા હોય, સંબંધ કોઈ જગ્યાએ તકલીફમાં આવ્યા હોય તો બધી પરિસ્થિતિ સુધારવા માટે તમે કોશિશ કરતા રહેશો તો તમારે મે જૂન મહિના પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે ખરું. અને આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને તમારે પ્રાર્થના કરવી તો જેથી કરીને આગળ જે ગ્રહ યોગ સારા છે એમાં તમારું ભવિષ્ય પણ સારું નીકળે. જી સુરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જી સુરેશભાઈ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. ભાવનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/12/2002. જન્મ સમય શું છે? નહીં, 27/12/2002 સાંજે 5:15 વાગે. જન્મસ્થળ જણાવો. ધરમપુર. પ્રશ્ન જણાવો આપનો. મારા બાબાનું ભવિષ્ય કેવું રહેશે? જી જો એમના ભવિષ્ય અંગે જે વાત કરીએ તો આગળનું વર્ષ એના માટે 2025નું સારું છે. એટલે તમે કંઈ ચિંતા ના કરતા. શરૂઆતનો સમય છે એપ્રિલ સુધી, એમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી. કોઈ પણ જગ્યાએ કામ કરે અથવા કંઈ પણ નવું કરે તો યોગ્ય માર્ગદર્શન અને ધીરજ રાખીને આગળ વધે તો એના માટે ઘણું સારું કહી શકાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને સવારે ઘરેથી જ શંકર ભગવાનના મંત્રનો જાપ 2 મિનિટ 5 મિનિટ કરે ભગવાન સામે ઊભા રહીને, એ એના માટે વધુ અનુકૂળ કહી શકાય. જી કલાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. કલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, 5/12/1960. 5/12/1960. 1960. જન્મ સમય શું છે?
મારો છે ને 4 ની રાત્રે 12 વાગે 12 થી 1 ની વચ્ચે છે, એટલે 5 તારીખ. જન્મસ્થળ જણાવો. સુરત. પ્રશ્ન જણાવો આપનો. મારા નામનું મકાન પહેલા લીધું હતું તો અમને વેચવું પડ્યું. હવે મારા નામનું મકાન લીધું હતું તો મને થશે કે નહીં થશે? મારા નસીબમાં છે મારા નામનું મકાન એમ. જો તમારા નામના મકાન બાબતે કોઈ ચિંતા ના કરવી, કારણ કે મકાન અંગે તમારે થોડી ધીરજ રાખવાના યોગ બને છે. એટલે સાવ ચિંતા જેવા યોગ નથી, એટલે તમારે કોઈ ચિંતા ન કરવી. અને મકાન અંગે તમને કંઈ પણ પ્રકારની દ્વિધા ચિંતા જેવું લાગે, મકાનને લગતા કોઈ કામ અટકતા હોય એવું લાગે, તો દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચવા, જેથી કરીને તમારે માટે અનુકૂળતા વધશે અને તમને આ મનમાં જે આ ફરિયાદ છે એ પણ ધીરે ધીરે દૂર થશે તેવું કહી શકાય. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ રીતે હનુમાન દાદાની પણ ભક્તિ કરશો તો તમારા માટે ઉત્તમ છે. જી પ્રીતમબેન આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતમબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. આપને અવાજ આવી રહ્યો છે? હેમલભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું આગળ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલ ઈ. આજે તમને તમારા કામકાજમાં સાનુકૂળતા થોડીક વધુ જોવા મળે તેવું બને. પરિચિતો સાથે સમય પણ સારી રીતે પસાર થાય. થોડોક વ્યવહારુ અભિગમ રાખશો તો તમારી દિનચર્યા પણ સરળ બનશે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. મુલાકાત આજે તમારી કંઈ પણ પ્રકારની હોય, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય, પારિવારિક હોય કે અંગત હોય, એ થોડી લાભપ્રદ આશાસ્પદ બને તેવું લાગે છે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ આ જાતકોને વિદેશને લગતા કાર્યથી લાભ થાય, નિત નવા કામ થાય તેવું બને. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ જોવા મળે, કંઈ જાણવાનું, શીખવાનું એ તમારી પ્રકૃતિમાં પણ બને. જી દર્શક મિત્ર સૂર્યભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 12/1/1982. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે લીલસા, ભિલોડા તાલુકો. જી, પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ ક્યારે છે? જી, જો લગ્ન યોગ અંગેની જો વાત કરીએ તો લગ્ન યોગ માટે તમારે હાલ પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. તમારા માટે આ 2025-26 ઘણા સારા લાગી રહ્યા છે, એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરશો તો વધુ ઈચ્છનીય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય તો ત્યાં મૂકવી, અર્પણ કરવી અને પ્રાર્થના કરવી એ અગત્યનું છે. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો જે સમય સારો છે એમાં તમને કોઈ સારા પાત્ર સાથે અનુકૂળતા બની જાય તેવું કહી શકાય. જી અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સૂર્યભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી સૂર્યભાઈ, જન્મ તારીખ જણાવો. 20/4/1940. 20/4/1940. જન્મ સમય શું છે? સવારે 11 વાગે, શનિવારે 11 વાગે. જન્મ સ્થળ જણાવો. વિસનગર. પ્રશ્ન જણાવો આપનો. મારું નામ સૂર્યપ્રસાદ, કુંભ રાશિ છે અને રાશિ કન્યા આવે છે, તો મારી કઈ રાશિ પ્રમાણે ફળ મળે? જી,
સાહેબ જો- કુંભ રાશિવાળાને પનોતી ચાલે છે. ના, જો એ વસ્તુ તમે બહુ સારી જાણકારી માટેનો પ્રશ્ન પૂછ્યો કે કુંડળીમાં જે પ્રકારનો ચંદ્ર હોય જે રાશિનો એ તમારી જન્મ રાશિ કહેવાય. એટલે કે તમારી કુંડળીમાં જે રાશિ હોય એ મુજબ તમારે દશા અંતરદશા નાની પનોતી મોટી પનોતી ગણાતી હોય છે. તમારું નામ ભલે કોઈ પણ રાશિ પર આવતું હોય પરંતુ તમારી કુંડળીમાં જે રાશિમાં ચંદ્ર હોય એને અનુસાર કંઈ પણ વસ્તુની ગણતરી કરવાની હોય એવું પણ કે આજનો દિવસ આપણે જે કહીએ છીએ એમાં પણ તમારે તમારી કુંડળી મુજબની રાશિનું નક્કી કરવાનું હોય. એટલે નામ તમારું કોઈ પણ રાશિ પર હોય એની ચિંતા ના કરવી. કુંડળીમાં ચંદ્ર જે રાશિમાં હોય એ મુજબ ગણતરી કરવી એ તમારા માટે હિતાવહ છે. જી દીપકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1986 જન્મ સમય શું છે? સવારે 8:30 વાગે. જન્મ સ્થળ જણાવો. સૂત્રાપાડા. પ્રશ્ન જણાવો આપનો. એકચ્યુઅલી મારે બિઝનેસ અને જોબ બંને છે. મારે આમાંથી કઈ લાઈન ચૂઝ કરવી જોઈએ આગળ જતા કે જે મને મારા લાઈફમાં સક્સેસ અપાવે, અને બંને અત્યારે સારું ચાલે છે. જી જી જો તમારા જે ગ્રહ યોગ છે એ મુજબ આપણે એટલું કહી શકાય કે તમારા માટે હાલમાં તો જો આ બંને વસ્તુ ચાલી રહેતી જ હોય તો એ ચાલુ રાખવી હિતાવહ છે. ભલે તમારો વ્યવસાય નોકરી સાથે સારો ચાલતો હોય એ ચાલો એ વસ્તુ સારી છે, પરંતુ હાલમાં નોકરી છોડી અને પૂરેપૂરું ધંધામાં ધ્યાન આપવું એ થોડુંક મધ્યમ લાગી રહ્યું છે. એટલે શક્ય હોય તો હજી પણ 2-1 વર્ષ જેવું તમે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખી શકતા હો તો એ વધુ સારું કહી શકાય. અને આગળ જતાં નિર્ણય લઈ કે ક્યારે કયો નિર્ણય ફાઇનલ કરવો નોકરી કે વ્યવસાય એ વધુ યોગ્ય કહી શકાય. પરંતુ હાલમાં જો તમારી બંને વસ્તુ યોગ્ય રીતે ચાલતી હોય અને ચાલી શકે તેવું હોય તો 2-1 વર્ષ ચલાવવું એ તમારા માટે હિતાવહ છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ જોવા મળે તેવું લાગે છે. નાના નાના કામકાજમાં પણ વ્યસ્તતા આવી જાય તેવું બને. જૂની યાદો તાજી થાય, જૂના પ્રસંગો તાજા થાય તેવું બને. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં કોઈ લાભની વાત બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. મુસાફરીની સંભાવના બને, કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય, કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. કન્યા રાશિ જેના નામાંક્ષર છે પઠણ. કોઈ લાભની તક દેખાય કે કોઈ સારી વાત બને તેવું લાગે. કામની કદર થાય કે સારા કામની નોંધ લેવાય તેવું પણ બને. તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ કાર્યમાં ઉપયોગી બને તેવું પણ કહી શકાય. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર આપણી સાથે ધ્રુવિલભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. દર્શનભાઈ ભરતભાઈ કાશીપુરા. જી, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. ધ્રુવિલભાઈ, જન્મ તારીખ જણાવો. 21/4/95. જન્મ સમય શું છે? ધ્રુવિલભાઈ, જન્મ સમય શું છે? જન્મ સમય 3:45 રાતે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ આકાશુંબા. પ્રશ્ન જણાવો આપનો. મારા મેરેજ યોગ ક્યારે? એની બહુ તકલીફ પડાય.
જી જુઓ, મેરેજ અંગે તમે જે પ્રકારે પ્રયત્ન કરો છે ચાલુ રાખો. મેરેજ માટે હાલ યોગ મધ્યમ છે. આગળ જતા જુલાઈ મહિના પછી ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે અને યોગ મજબૂત બને તેવું લેગાય અને 2026માં પણ સારા મજબૂત બની રહ્યા છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. તેમજ ઘરે બેસીને જ તમારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવા એ વધુ અગત્યનું બને છે. તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરો એ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો એ માતાજીના મંદિરે પણ દર્શન કરવા જઈ અને મહિનામાં એકવાર ત્યાં ગઈ પ્રાર્થના કરવી એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે હાલ સમય મધ્યમ છે. યોગ્ય પાત્ર સાથે વાર્તાલાપ ધીરે ધીરે આગળ વધારો તો સમય જતાં વાત નક્કી થઈ શકે તેવું બને. જી હેમિલભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય આજે તમારું વધે, લોકો માટેના કામકાજ થાય તેવું બને. ધીરજ રાખવી એ તમારા માટે વધુ અગત્યની છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા થોડીક વધે તેવું બને. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત પણ સફળ બની શકે. ઇતર પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન વધે તેવું બને. ધન રાશિ, આ જાતકોને જૂના પરિચિત સાથે મુલાકાત થાય, કંઈ પણ નવી વાતો થાય, તમારા અનુભવનો ઉપયોગ તમારા કામકાજમાં તમે સારી રીતે કરી શકો. કોઈ જગ્યાએ તક પણ સારી ઊભી થાય તેવું પણ બને. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે. નવા વિચારો પણ વધુ આવે, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા જોવા મળે. ઉત્સાહ પણ આજે તમારામાં દેખાય. કોઈ મુલાકાત હોય એ મુલાકાત ફળદાયી કે આશાસ્પદ પણ બને. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.